મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજાર અંબિકા ચોકમાં આવેલ સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવ દરમિયાન સમગ્ર સ્ટેશન બજાર વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી માતાજીની ભક્તિમાં જોડાયા હતા। મંદિરના ટ્રસ્ટી મહેશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા મંદિરને આકર્ષક રોશની અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું। આ પવિત્ર અવસરે વિશેષ પૂજા, અર્ચના અને મહાઆરતીના આયોજનમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બોલ મારી અંબે, જય જય અંબે ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। આ મહોત્સવ ધાર્મિક આસ્થાની સાથે સામાજિક એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો। હું પટેલ શંકરભાઈ અરગોનદાસ, માર્કેટયાર્ડના પ્રમુખશ્રી તેમજ ઉમિયા કેડિટના ચેરમેનશ્રી અને અંબાજી મંદિરના ટ્રસ્ટીગણના સહયોગી એવા પટેલ શંકરભાઈ અરગોનદાસ આજે અંબાજી મંદિરના ટ્રસ્ટના સહયોગથી સંચાલન હેઠળ માતાજીનો આજે 50 વર્ષ પૂર્ણ થાય છે। તેમનો સુવર્ણ જયંતિ મહોત્સવ સંચાલક મંડળે, ટ્રસ્ટી મંડળે ગોઠવ્યો છે। તેનો ખૂબ આનંદ ઉલ્લાસથી અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ। મંદિરને 50 વર્ષ પૂર્ણ થતો અને વચ્ચે 3 વર્ષ પહેલાં 23ની સાલમાં જીર્ણોદ્ધાર કરીને નવીન મંદિર બનાવેલ હતું। સાથે સાથે તારાબા હોલનું પણ આયોજન કરેલ છે। તારાબા હોલને પણ 2 માળનું બનાવેલ છે। આ દાતાશ્રીઓના ખૂબ સહકારથી અમારા અહીંયા દાતાઓ ખૂબ મળી રહે છે, જેના સહયોગથી અમે હળીમળીને અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છીએ। અહીંયા વેપારી વર્ગ છે, હાઈસ્કૂલ પણ છે, માર્કેટયાર્ડ, શાક માર્કેટયાર્ડ, કરિયાણા બજાર, બોક્સી બજાર, ખૂબ ધંધા સારા ચાલે છે। માની કૃપા ખૂબ છે, માની કૃપા અહીંયા ખૂબ છે બજારમાં। અહીંયાથી લોકો અમેરિકા પણ ગયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા ખૂબ ધંધાર્થે ગયા છે। એની કૃપાથી આ ઉત્સવમાં ખૂબ મજા આવે છે। અમે જે કામ ધારીએ એનાથી હવાયું ફળ અમને મળે છે, દાતાઓનો સહયોગ ખૂબ મળે છે। હજુ પણ અહીંયા બાજુમાં 2-3 મકાન લઈ ભોજનાલય માટે પણ વ્યવસ્થા કરવાની ટ્રસ્ટી મંડળનો વિચાર છે। એ માંગ પૂર્ણ કરી રહી છે। ધાર્યાતા પૈસા કરતાં ખૂબ પૈસા, લગભગ 50-70 લાખ રૂપિયા આ પ્રસંગમાં પણ ભેગા થવાના છે। સંચાલક મંડળ સારો એક સંપથી સારો વહીવટ કરી રહ્યા છે। એના કારણે અને માતાજીની ખૂબ કૃપા હોવાથી આપણે બધા માના ભક્તો છીએ, માની કૃપાથી બધું થઈ રહ્યું છે। ત્યારે સંચાલક મંડળે પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને આજુબાજુના અમારા સોસાયટીઓ વિસ્તારના બધા જ લોકો દાને આપ્યું છે, તેમજ સેવા પણ આપી રહ્યા છે। શાક માર્કેટમાં આ વખતે જમાવા રાખેલો છે, ભોજનાલય કક્ષ બનાવ્યું છે। તેઓ સ્વયંસેવકો તો ઢગલો થઈ ગયો છે। 500 માળાની જરૂર હોય તો 500 માળા આવી રહ્યા છે। ખૂબ સુંદર ભોજનાલયની વ્યવસ્થા કરેલી છે। 3 વર્ષ પહેલાં પણ ભોજનાલયની વ્યવસ્થા અનાજ માર્કેટમાં અમે બધાએ ગોઠવી હતી। 3 દિવસનો જમણવાર કર્યો હતો, લગભગ 47,000 માણસનું જમાડ્યા હતા। એ માની કૃપાથી અને માની કૃપાથી આજે બધા હળી મળી અહીંયા સ્ટેશન વિસ્તારમાં 84 કોમના માણસો વસે છે અને ગુજરાતના બધા રાજ્યોના માણસો અહીંયા વસે છે। ત્યારે આ અમે જે એકતાથી કામ કરી રહ્યા છીએ એ નવાઈની વાત છે, પણ નવાઈની વાત નહીં, માની કૃપા છે એટલે બધા અમે હળીમળીને કામ કરીએ છીએ। અને ગઈ વખતે પણ અનાજ માર્કેટ અમે ભોજનાલય માટે 9 દિવસ બંધ રાખીને વાપરવા માટે અમે આપી હતું। અમારું કોઈ નથી, માનું જ છે। આ વખતે પણ મને વાત કરી તો શાક માર્કેટ એ તો વાપરો વધો નહીં, તમારું જ છે, બધાનું છે, ખેડૂતોનું છે, વેપારીઓનું છે। અને આજે જે જમણવાર છે એ નવીન શાક માર્કેટમાં રાખેલ છે। બધા સહકારથી સારું કરીએ છીએ, માની કૃપાથી આ બધું આજે 5 વાગે 6 વાગે
પરિપૂર્ણ થશે. ખૂબ આનંદમાં લોકો છે, અમે છીએ અને મા પણ રાજી છે. હજુ પણ માના આશીર્વાદથી સારો કામ કરવો હશે તો અમે કરીશું. જય માતાજી. શ્રી અંબાજી માતાજી મંદિર આંબલિયાસણ સ્ટેશન માઈ મંડળના મંત્રી પદે હું સેવા નિભાવું છું. આજે જગતજનની જગદંબિકા શ્રી અંબાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સંવત 2032 ચૈત્ર સુદ પૂનમ અને માતાજીની જે તે સમયે પ્રતિષ્ઠા હર્ષોલ્લાસ સાથે થયેલી હતી અને એવી જ રીતે આજે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ જ ઉમંગ અને એ જ ઉમળકાભેર માતાજીનો આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સૌ ગ્રામજનો એકમત થઈ અને હૈયું મિલાવી અને આ પ્રસંગને અનેરો ઉત્સાહ આપી રહ્યા છે. અને આ જાગતી જ્યોત છે, જ્યારે પણ એના ધજાના દર્શન કરીને કોઈ પણ જાય છે તો એનું કામ આ માં ચોક્કસ પૂરો કરે છે એવું અમને માય મંડળને વિશ્વાસ છે અને આશા પણ છે.